અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પોલીસની ગાડીમાં જ દારૂ અને બેનામી રોકડ રકમ સાથે ઝડપાવાનું સામે આવ્યું છે. તો નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જમાં પીઆઈને બાતમી મળવા પામી હતી કે જેના આધારે તપાસ કરતા પીસીઆર વાનમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સતીશ જીવન ઠાકોરની હાજરી દરમિયાન વિદેશી દારૂની બોટલ ઉપરાંત 30,000ની રોકડ રકમ મળી આવી હતી. તો પીસીઆર ઇન્ચાર્જની સાથે અન્ય એક હોમગાર્ડ જવાન પણ હાજર હતો, જેનું નામ વિક્રમ રણજીત રાજપૂત છે. તો નરોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ લાઇન સાથે પીસીઆર વાન સાથે હાજર હતા. આ દરમિયાન નરોડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસના વાહનના પાછળના ભાગે 2 બોટલ વિદેશી દારૂની હતી, જેની કિંમત 2,000 રૂપિયા થાય છે. તો સાથે જ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પાસેથી ₹30,000ની રોકડ રકમ પણ મળી આવી હતી. નરોડા પોલીસે બંનેની પ્રાથમિક પૂછપરછ કરી એ દરમિયાન હકીકત સામે આવી કે હંસપુરા બ્રિજ નજીક એક રિક્ષા ચાલક પાસેથી 2 બોટલ દારૂ મેળવી લીધો હતો, જોકે તેની સામે કાર્યવાહી કરી કેસ દાખલ ન કરાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.